આજે સવારે તમે તમારા કેમ્પમાં જોયું અને અમે કર્યું ને જે એક્સરસાઇઝ આજે તમે નાસ્તો કરાયો એના માટે બહુ સારી વસ્તુ છે. સારું જીવન જીવવું હોય જેન્યુઅલી મેં નથી પૂછ્યું કે શું ખાવાનું હતું. અડધા લોકો યોગા સમજીને આવ્યા છે, અડધા લોકો કે ફિટનેસનું છે. આપણે ખાલી એટલું મેં કીધું હતું બધાને ફોન પર કે બેટર લાइफस्टाइल માટે છે. बहुत अच्छा लगा रियली कुछ अलग डिफरेंस बहुत मजा आया धन्यवाद आप लोगों का તો શું અમે 10 મિત્રો આ પૂરા સુરત શહેરને જગાવી દઈશું? કોણ વધારે ઇફેક્ટિવ કહી શકશે? તમે, કારણ કે તમે હકથી બોલાવી શકો કે જો બહારથી આવીને મિત્રો આ સુરત શહેરને આપણું બનાવવા ઈચ્છતા હોય કોનું છે સુરત શહેર? તો આ શિબિર કોની છે? બંને હાથ ઉપર કરીને કોની છે આ શિબિર? તો કંઠેરી હનુમાન મંદિર આપણે પરિવાર સાથે પહોંચીશું ને. આપ સૌને પ્રણામ. કોઈ નવા દૃષ્ટિકોણના શિબિરમાં આપણે જવા માટેનું આમંત્રણ આપું છું અને આપણે બધા સાથે રહીને જઈશું. એક આખો નવો એક્સપિરિયન્સ છે. બહુ સરસ આવ્યું, શાંતિ લાગી અને આ કરવા જેવું છે. બહુ સરસ છે. પ્રણામ સેક્શન બહુ ફાઇન હતું અને નાસ્તો પણ એટલો જ ફાઇન હતો અને આ નાસ્તાથી બહુ ઉર્જા આવશે એવું અમને લાગે છે. આ શિબિરથી બધાને ઉર્જા બી આવી અને અંદરના જે રોગો છે એ બી દૂર થાય અને તમે બધાના રોગો દૂર કર્યા આવ્યા છો, તમે બધાના થયેલા છે અને આમાં થઈ શકે એવું જોયું છે આજે. અને બધા જ શિબિરમાં કંથેરિયા હનુમાનની સામે शिविर में आवजो एवी प्रार्थना. शरीर की ऊर्जा जगाने के लिए अगर आपको एक्सपीरियंस करना है तो जरूर ये शिविर में आइए. તમને તમારા સેલ્ફને જાણવું હોય તો આ શિબિરમાં જરૂર આવવું જવું જ જોઈએ. 18 तारीख मुंजाणी फार्म, मोहनभाई मुंजाणी का फार्म, माधोबाग.